નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા બહુ સરસ મજાનું એક્ઝામ્પલ છે, બહુ સરસ અને ખાસું વિચારવું પડે તેવો એક્ઝામ્પલ છે. જોઈએ અને વિચારીએ આપણે બધા ભેગા થઈને સાથે છીએ. તો આ આપણને એક નિશ્ચય આપ્યો છે, b + c q + r y + z c + a r + p z + x a + b p + q અને x + y ઇક્વલ ટુ 2 ઇન્ટુ આ નિશ્ચય આપણે સાબિત કરવો છે. a p x b q y c r z આવો એક નિશ્ચય આપણે સાબિત કરવો છે. ઓકે, તો સૌપ્રથમ આપણે આ LHS લઈએ. હવે આમાં વિચારીએ મિત્રો કે કઈ રીતે સૌથી સિમ્પલ આપણે નિશ્ચય બનાવી શકીએ, કારણ કે એ જ અગત્યનું છે કે નિશ્ચયને સિમ્પલ કઈ રીતે બનાવવું. બરાબર છે. તમે આમાં એવું નથી કે આપણે જે પ્રોસેસ અહીંયા કરી રહ્યા છે એ જ પ્રોસેસ કરવી. તમે તમારી રીતે બીજી કોઈ પ્રોસેસ કરી અને એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો છો. ઘણા બધા રસ્તા છે, કોઈ પણ રસ્તા ઉપર આપણે જઈ અને આપણે આપણી મંજિલ મેળવી શકીએ છીએ. જોઈએ તો અહીંયા સૌપ્રથમ મિત્રો હું એક કામ કરું, બીજી ને ત્રીજી હાર એના ઉપર ઉમેરી દઉં. આનાથી શું થશે, બીજી ને ત્રીજી હારને જો ઉપર ઉમેરી દઈએ તો પહેલી કોલમ જોઈએ પહેલા. તો હું આ બીજી ત્રીજી હારને ઉપર ઉમેરું તો શું થાય, જો 2 વખત a થશે, 2 વખત b થશે અને 2 વખત c થશે. મતલબ 2a + 2b + 2c થશે. એ જે આ બાજુ પણ થશે અને આ બાજુ પણ થશે, જેમાંથી હું 2 કોમન લઈ શકીશ અને પછી તો સિમ્પલ બાદ કરવાનું છે. જોઈએ આપણે, જો તો સૌપ્રથમ હું બીજી અને ત્રીજી હાર ને પહેલી હારમાં ઉમેરું છું તો શું થશે, ત્યાં 2a + 2b + 2c એ જ રીતે આ બાજુ 2p 2q 2r અને આ બાજુ 2x 2y અને 2z. બીજી અને ત્રીજી હાર તો એમને એમ રહેશે, તો અહીંયા આવશે c + a + b r + p p + q અહીંયા z + x અને x + y. મિત્રો આપણે શું કર્યું કહેવાય, તો કે પહેલી હારમાં ચેન્જ થયું તો કે r1 શું ચેન્જ થયું, તો કે r1 માં આપણે r2 અને r3 બંને ઉમેર્યું છે તો એ લખી શકાય r1 + r2 + r3. હવે જો તો શું પહેલી હારમાંથી 2 કોમન લઈ શકું, તો પહેલી હારમાંથી 2 કોમન લઈ લઈએ તો હવે શું વધે, a + b + c અહીંયા c + a અહીંયા a + b આ બાજુ p + q + r r + p અને p + q અહીંયા x + y + z z + x x + y. શું કર્યું આપણે, પહેલી હારમાંથી 2 કોમન, એને કેમ લખાય જોજો, આ પહેલી હાર 2 કોમન લીધા છે ને, તો 1/2 ઓકે. હવે જો હવે શું કરું, અહીંયા a + b + c મારે કાં તો ત્યાં a b અથવા c એવું લાવવું હોય તો હું એક કામ કરું, આ c + a એને ઉપર બાદ કરી નાખું અથવા a + b ને ઉપર બાદ કરું, જે કરવું હોય તે. મેં કીધું મિત્રો રસ્તા ઘણા બધા છે, મંજિલ એક છે અને રસ્તા ઘણા બધા ઉપયોગ કરો તો પણ જવાબ આ આવશે આવશે ને આવશે. બરાબર, તમે આના સિવાય બીજો પણ એક રસ્તો ટ્રાય કરજો, આવશે જવાબ. તો અહીંયા = 2 આને ઉપર બાદ કરો તો શું વધશે, ત્યાં b આને ઉપર બાદ કરીએ શું વધશે, q આને ઉપર બાદ કરીએ શું વધશે, y શું કર્યું, r1 માં ચેન્જ થયો
શું ચેન્જ થયો તો કે R1 માઇનસ R2. ઓકે, એ ચેન્જ આપણે હવે અહીંયા લખીએ. હવે તો કે b ને હું અહીંયા બાદ કરું. b ને આપણે અહીંયા બાદ કરીએ તો b ને બાદ થાય એટલે અહીંયા a વધશે, આ અહીંયા બાદ થાય એટલે અહીંયા p વધશે. એ જ રીતે આ y અહીંયા બાદ થાય એટલે અહીંયા x વધશે. બરાબર, એ પ્રોસેસ આપણે અહીંયા કરીએ. ઇઝ ઇક્વલ ટુ આ 2 જે આપણે કોમન લીધા તે પહેલી હાથ એમ નામ છે b q અને y એ લખી દઉં. હવે બીજી હાર પણ એમ નામ છે c plus a r plus p z plus x. ખાલી ત્રીજી હારમાં ચેન્જ થાય છે. આ b અહીંયા બાદ થાય તો અહીંયા વધશે a, અહીંયા વધશે p, અહીંયા વધશે x, a p x. શું ચેન્જ થયો, ક્યાં ચેન્જ થયો તો કે R3 માં. શું ચેન્જ કર્યો તો કે R1 ને ત્યાં બાદ કર્યું છે. તો લખાય R3 minus R1. હવે તો કે R3 જે છે એને R2 માં બાદ કરી દો એટલે a જતો રહેશે ને, a જતો રહે, p જતો રહે, x જતો રહે. કરીએ એવું જો is equal to 2. અહીંયા વધશે b q y, અહીંયા વધશે c r z, a p અને x તો છે જ અહીંયા. ક્યાં ચેન્જ થયો તો કે R2 માં. શું ચેન્જ કર્યો તો કે R2 minus R3. તો જો લગભગ આપણે જે જોઈતું હતું તેવું આવી ગયું છે. હવે ખાલી હાર ની અદલાબદલી કરવી છે. જો પેલા a ઉપર જોઈએ છે, જોજો બરાબર a ઉપર જો પહેલી ત્રીજી હાર અદલાબદલી કરી દો એટલે a ઉપર આવી જાય. પણ બે હારની અદલાબદલી કરીએ તો નિશ્ચયનું મૂલ્ય કેવું થાય, વિરોધી થાય ને. ગુણધર્મ તમે જોયો તો કે નહીં, વિરોધી થશે એટલે -1 થયું. શું કરીએ ફરી જોજો, પહેલી અને ત્રીજી હાર ની અદલાબદલી એટલે a અહીંયા આવી જાય પણ b અહીંયા આવશે પાછું. તો b તો ક્યાં જોઈએ આપણે વચ્ચે, એટલે ફરી બીજી ત્રીજી હારની અદલાબદલી કરવી પડશે. એટલે બે પ્રોસેસ કરવી પડશે. જોજો આપણે બંને પ્રોસેસ અહીંયા કરીએ જગ્યાના અભાવના લીધે બે પ્રોસેસ અહીંયા કરી સાથે ઇઝ ઇક્વલ ટુ 2. સૌ પહેલા હું પહેલી અને ત્રીજી હારની અદલાબદલી કરું. આમ તો જો કે આગળ માઈનસ આવશે પણ મારી બીજી પ્રોસેસ પણ સાથે કરવી છે એટલે માઈનસ અત્યારે લખતો નથી. સૌ પ્રથમ શું કરું, પહેલી અને ત્રીજી હાર ની અદલાબદલી. એ ત્રીજી હાર ઉપર આવી જાય a p અને x. હવે આવું કરીએ તો અહીંયા c આવશે, અહીંયા b આવી જાય ને કારણ કે ચેન્જ થઈ ગયું છે. પણ c તો માર નીચે જ જોઈએ, b ઉપર જોઈએ. તો ફરીથી આ ક્રિયા કર્યા પછી જે પણ નિશ્ચાયક આવશે, તમે આ ક્રિયા પહેલા લખજો, લખવું હોય તો સાઈડ ઉપર. જે પણ આ ક્રિયા કર્યા પછી જે નિશ્ચયક આવશે એમાં પણ બીજી અને ત્રીજી હાર ની અદલાબદલી કરીએ છીએ. તો અહીંયા આ જે b q અને y છે એ ચેન્જ થઈને ક્યાં જતું રહે છે, બીજી હાર પર b q અને y. અને ત્રીજી હાર કઈ થઈ જાય c r z. અહીંયા આપણે બે ક્રિયા કરી, કઈ સૌપ્રથમ r1 ઇન્ટરચેન્જ R3, તેના પછી R2 ઇન્ટરચેન્જ R3. આ જે છે એ આપણે LHS છે ઇઝ ઇક્વલ ટુ LHS. તો જોઈ શકો છો એ બહુ સરસ મજાનો દાખલો છે અને સારો એક્ઝામ્પલ તમે લઈ શકો. એને આપણે IMP એવું ટીક આપી શકીએ કે જેથી આપણા મગજમાં આ એક્ઝામ્પલ રહે. ઓકે, આગળ જોઈએ. અહીંયા છઠ્ઠો એક્ઝામ્પલ છે
એક નિશ્ચાયક અહીં આપે જો 0 a b -a 0 c b c અને 0 જેનું મૂલ્ય 0 લાવવું છે. સૌપ્રથમ તમે જુઓ તો આ જે છે એના વિકર્ણ ઘટકો કેવા છે તો 0 0 0. હવે કોઈ પણ એક ઘટક અને એમાં જો હાર અને સ્તંભ ની એટલે આપણે ધારો કે આ જે છે એ ઘટક કયો છે 1 2 ના સ્થાન ઉપરનો, તો 2 1 ના સ્થાન ઉપરનો ઘટક જો કયો થાય આ થાય ને છે ને વિરોધી બંને. જો વિરોધી હોય તો આ શ્રેણિકની ભાષામાં આપણે શું કહી શકીએ વિસંમિત શ્રેણિક કહેવાય ને. અને વિસંમિત શ્રેણિકનો નિશ્ચાયક હંમેશા શું થાય આપણે આગળ દાખલો કર્યો છે 0 થાય ને, તો આનું મૂલ્ય 0 આવવાનું જ છે, પણ આપણે ચેક કરવું છે. એટલે વિસંમિત શ્રેણિકનો નિશ્ચાયક હંમેશા શું થાય 0. આ ધ્યાન રાખવું, એમસીક્યુ માટે કામ લાગશે. તો આ જે છે ને એને ડિટર્મિનન્ટ કહેવાય ઇંગ્લિશમાં નિશ્ચાયકને, તો એને આપણે ડી લઈ લઈએ. તો ડી બરાબર આપેલ નિશ્ચાયક. આમાં કાંઈ કરવાનું નહીં, ખાલી એની તમામ હાર, પહેલી હારમાંથી માઈનસ કોમન, બીજી હારમાંથી -1 કોમન અને ત્રીજી હારમાંથી -1 કોમન. મેં ખાલી 3 -1 અને -1 કોમન લીધું છે. તેથી આ થાય જો આ શું થઈ જાય પહેલી હાર 0 -a + b a 0 c -b -c અને 0. ખાલી ત્રણે હારમાંથી માઈનસ કોમન લીધું. હવે આ શું થાય -1 -1 -1 એટલે -1 થઈ ગયું, એટલે આ માઈનસ. હવે જોજો આ જે નિશ્ચાયક છે એમાં આપણો ગુણધર્મ એક હતો કે કોઈ પણ નિશ્ચાયકમાં હારને અનુરૂપ સ્તંભમાં બદલતા એના મૂલ્યમાં કોઈ ચેન્જ થતો નથી. આવું કેમ ખબર પડે કે આપણે આવું કરવું છે? તો આ જે છે એને મારા આપણો જે રકમ છે એ એમાં લાવી દેવું છે. તો જો આમાં જે હાર હતી એને મેં સ્તંભમાં કન્વર્ટ કરી દીધું. 0 - a b તો 0 - a b, a 0 c તો a 0 c, -b - c 0 તો -b - c 0 થાય ને. r i કન્વર્ટ ટુ ci. આવું કરવાથી આ શું થઈ માઈનસ તો હતું અને આ તો આપણું d છે તો -d ના બદલી આવો એ 2d = 0 તો d = 0. આ d નું મૂલ્ય મારે 0 લાવવું હતું. જો d નું મૂલ્ય 0 લાવો તો અહીંયા મારે d લાવવો જ પડે, બરાબર. આ તો ગુણધર્મનો ઉપયોગ છે. ગુણધર્મ વગર તો સીધી વાત છે, નિશ્ચાયક છોડ દો જવાબ 0 આવી જ જાય. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ જો આ પણ બહુ સરસ મજાનું અને આઈએમપી એક્ઝામ્પલ છે. શું કહે છે જો -a² ab ac ab -b² bc ac bc અને -c². આ આપણું LHS છે. અને આપણે લાવવું શું છે તો કે for a² b² c² આવું આપણે સ્થાપિત કરવું છે. તો સૌપ્રથમ તમે એ નિશ્ચાયક જુઓ. આ જે આપણું LHS છે એ LHS જુઓ. પહેલી હાર છે, પહેલી હાર એમાંથી કઈ કોમન આવે છે? પહેલી હારમાંથી કઈ કોમન આવે જુઓ તો એ કોમન આવે ને. એ રીતે બીજી કોલમમાંથી અથવા બીજી હારમાંથી b, ત્રીજી હારમાંથી c. એટલે પહેલી હારમાંથી a, બીજી હારમાંથી b અને ત્રીજી હારમાંથી c હું કોમન લઉં છું એટલે abc થયું. પહેલી હારમાંથી a કોમન લીધો શું વધ્યું -a b અને આ c. અહીંયા બીજી હારમાંથી b કોમન લીધો તો અહીં શું વધ્યું a b અને આ c. ત્રીજી હારમાંથી c કોમન લીધો શું વધ્યું a b અને -c. એને આ રીતે લખી શકો r12 1/8 r1 એ કોમન લીધો છે. r23 1/b r2 r32 1/a r3 1/c r3 આવશે. ઓકે. હવે આ નિશ્ચાયક છે. આ નિશ્ચાયકને તમે જુઓ, ધારો કે પહેલી કોલમ જુઓ શું કોમન આવે એ દેખાય છે ને? ક્લિયર છે? તો પહેલી કોલમમાંથી a, બીજી કોલમમાંથી b અને ત્રીજી કોલમમાંથી c આપણે કોમન લઈ લઈએ. તો એક કોમન લીધું છે સેમ c1 from 1/a c1, c2 from 1/b c2 અને c3 from 1/c c3. આ રીતે આપણે કોમન લીધું. તો આવું સિમ્પલ એક નિશ્ચાયક આપણને મળ્યો. હવે નિશ્ચાયક છોડી દો. તો આ નિશ્ચાયક આપણે છોડીએ જો આ -1 તો -1 ને પ્રેસ કરીને આ કરીએ શું થાય જો
1 -1 એટલે 0. આ તો તમને આવડે જ છે જો કે આ માઈનસ અને 1 ચિહ્ન માઈનસ આવે ને અને તે 1 નું સ્થાન ત્યાં. હવે એ હાર અને તે સ્તંભ આપણે દબાવીશું તો થાય આ -1 અને આ -1 એટલે -2. અહીંયા ચિહ્ન આવશે પ્લસ નું તો +1. એ હાર અને સ્તંભ દબાવી દઈએ તો શું થાય જુઓ 1 આ માઈનસ માઈનસ +1 એટલે 1 + 1 એટલે 2. તો આ 0 આ +2 અને આ +2 એટલે 2 + 2 એટલે 4. આ 2 + 2 એ 4 અહીંયા. તો 4 a² b² અને c² જે આપણે જોઈતું હતું તે સાબિત થયું. બહુ અગત્યના બે એક્ઝામ્પલ આપણે જોયા. એક આ એક્ઝામ્પલ અને એક આ સાતમું એક્ઝામ્પલ. બહુ અગત્યના મિત્રો એક્ઝામ્પલ છે. ખાસ આમાં પ્રેક્ટિસ તમે કરજો જેથી આ ગુણધર્મ આપણા પ્રેક્ટિસમાં આવી જાય, આપણા પકડમાં આવી જાય. એક વખત ગુણધર્મ આપણા પકડમાં આવી ગયા તો એક્ઝામ્પલ બહુ સિમ્પલ લાગશે મિત્રો. ગુણધર્મ ખાસ ધ્યાન રાખજો. ઓકે, લખી લો મિત્રો. આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ. 8મો દાખલો. અહીંયા શું છે જો એક 3/3 શ્રેણિક નિશ્ચાયક આપણને આપ્યો છે 1a² 1b² 1c² અને આવું એક ચક્રીય a - b b - c c - a ચક્રીય થયું ને, ચક્રીય a થી b b થી c અને c થી a આવું આપણે સાબિત કરવું છે. તો મિત્રો એક રીત છે આમાં હોમ બનાવટ છે, જાતે વિચારેલી છે કે જો તમને આપેલ નિશ્ચાયકમાં કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સ્તંભ એના ઘટકો 1 1 1 દેખાય, નિશ્ચાયકની કોઈ પણ હાર કે કોઈ પણ એક સ્તંભમાં તેના ઘટકો 1 1 1 દેખાય, તેમાંથી કોઈ એક વનનો ઉપયોગ કરી બાકીના બે વન 0 કરી દેવાના. કોઈ પણ એક વનનો ઉપયોગ કરી બાકીના બે વન શું કરી દેવાના 0. કઈ રીતે? તો કે આ એક વનને બાકીના બંનેમાં બાદ કરી નાખું, થઈ જાય 0. અહીંયા પણ એવો જ એક્ઝામ્પલ છે 1 1 1 અહીંયા હારમાં છે અને અહીંયા આપણી પાસે કોલમમાં છે. એટલે આ ખાલી એક રીત યાદ રાખવી કે તમને આપેલ નિશ્ચાયકમાં કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સ્તંભ ના તમામ ઘટકો 1 1 1 હોય કે પછી કંઈક કોમન લઈને થતા હોય ત્યારે કોઈ પણ એક વનને પકડી બાકીના બંને વનમાં એ બાદબાકી કરો એટલે 0 લાવવા. ક્લિયર? અહીંયા જુઓ આપણે પ્રથમ કોલમમાં 1 1 1 છે તો પ્રથમ કોલમમાં આ વનને પકડી બાકીના બે વનમાં આપણે બાદ કરીએ. જો આ જે વન છે એ વનને આપણે બીજી અને ત્રીજી હાર માં બાદ કરીએ, મતલબમાં પહેલી હારને બીજી અને ત્રીજી હારમાં બાદ કરતા. તો આપણે આને અહીંયા બાદ કરતો આ 0, આને અહીંયા બાદ કરીએ તો b - a, આને અહીંયા બાદ કરીએ તો b² - a². બરાબર? એક હારની પ્રોસેસ આ ત્રીજી હારમાં પણ કરી દઈએ. આને અહીંયા બાદ કરો તો 0, આને અહીંયા બાદ કરો તો c - a, આને અહીંયા બાદ કરો તો c² - a². મિત્રો એક હારનો ઉપયોગ કરી બાકીની અલગ અલગ હારમાં જો પ્રોસેસ કરવાની હોય તો પ્રોસેસ તમે સાથે કરી શકો છો. પણ ધારો કે અહીંયા આ 2 માં પ્રોસેસ થઈ અને એમાં જ જો મારે બીજી કોઈ પ્રોસેસ કરવી હોય, જેમ કે તમે જોઈ શકો છો આમાંથી બીજી હારમાંથી b - a કોમન આવે છે તો એ બીજી હારમાં બે પ્રોસેસ એકી સાથે ન કરાય. બરાબર? સાદરૂપમાં ડિસ્ટર્બ થાય. ઓકે, તો અહીંયા શું કર્યું આપણે પહેલી હારને બીજી અને ત્રીજી હારમાં બાદ કરી. અહીંયા છે જો પહેલા તો r2 માં ચેન્જ થયો. શું ચેન્જ થયો? તો કે r2 - r1 કર્યું. r3 માં ચેન્જ થયું. શું ચેન્જ થયું? તો કે r3 - r1 કર્યું. ક્લિયર? ખ્યાલ આવશે? 1 1 હોય 1 તો એક વનને બાકીના બે વનમાં બાદ કરી દેવાના જેથી બાકીના બે વન શું થઈ જાય 0. તો અહીંયા જોઈ લો પહેલી કોલમ 1 1 1 હતી તો શું થઈ ગયું 1 0 0. હવે જો આ બીજી હાર આ જે છે b² - a² એને એમ લખાય b - a b + a. તો હવે પાડી શકાય ને b² - a² એની જગ્યા ઉપર b - a અને b + a. તો હું બીજી હારમાંથી b - a કોમન લઈ શકું તો b - a કોમન લીધું.
એ જ રીતે આ જે છે c² - c² એની જગ્યાએ એમ લખાય c - a into c plus a લખાય ને? તો જેમાંથી હું c - a કોમન લઈ લઉં તો આ c - a કોમન લીધું. શું વધ્યું હવે? તો કે આ તો એમના એમ છે, કારણ કે 0 માંથી ગમે તેટલું કોમન લઈ શકો, કોઈ ફરક પડવાનો નથી. આ a આ 1 આ 1 અહીંયા a², આમાં જોજો b - a જતું રહ્યું છે તો b + a વધશે. આમાંથી c - a જતું રહ્યું છે કોમન તો શું વધશે? c + a. હવે તમે આમાંથી કોઈ વસ્તુ કોમન લઈ શકો એમ નથી તો આ નિશ્ચાક શું કરી દેવાય? છોડી દેવાય. હવે નિશ્ચાક છોડવાની પ્રોસેસમાં મેં તમને કીધું હતું કે મિત્રો જોવાનું કે કોઈ હાર કે કોઈ સ્તંભ થી તમે નિશ્ચાક છોડી શકો છો. તો સૌથી ઈઝી આપણને ક્યાંથી પડે? કે જે હાર કે જે સ્તંભમાં સૌથી વધારે 0 હોય તે હાર કે તે સ્તંભ માંથી જો તમે નિશ્ચાક છોડશો તો એ સિમ્પલ થશે. તો અહીંયા હું પહેલી કોલમમાં તમે જોઈ લો, પહેલી કોલમમાં અહીંયા 1 છે, બાકીના બે 0 છે. તો ત્યાંથી નિશ્ચાક છોડવું આપણને સિમ્પલ થશે. તો 1 ત્યાં ચિહ્ન કયું આવશે? પ્લસ જ આવશે. તો પ્લસ એની હાર ને સ્તંભ દબાઈ દો તો શું થાય? આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર. તો આ બેનો ગુણાકાર એટલે c + a માઈનસ આ બેનો ગુણાકાર, પણ આ બેનો ગુણાકાર b + a થાય, પણ આગળ માઈનસ થશે. ફરી જોજો, c + a માઈનસ b + a, પણ આગળ માઈનસ હોવાથી શું થઈ જાય? -b - a થાય ને? ઓકે. હવે જો આ a પ્લસ છે ને આ a માઈનસ છે, બદલામાં a કેન્સલ તો શું વધ્યું? c - b. આ b - a, આ c - a અને આ અહીંયા શું વધ્યું હતું? c - b. આ આપણને મળ્યું. પણ આપણે ચક્રીય જોઈએ છે, a થી સ્ટાર્ટ કરવાનું, a થી b, b થી c અને c થી a. આવું છે ને? જો તો આપણે તો a થી a - b જોઈએ છે, અહીંયા b - a છે તો a કોમન લેવું પડશે અહીંથી. અહીંયા a - b જો માઈનસ કોમન લઈએ તો a - b આવે, પછી b - c જોઈએ, અહીંયા તો c - b છે તો અહીંથી પણ માઈનસ કોમન લો. મતલબમાં પહેલા કાઉન્સ અને ત્રીજા કાઉન્સ બંનેમાંથી માઈનસ કોમન લઈએ તો અહીંયા શું આવે? a - b, અહીંયા શું આવે? b - c, અને પછી શું જોઈએ? c - a. એ તો છે જ અહીંયા. મતલબ પહેલા અને ત્રીજા કોલમમાંથી જો માઈનસ કોમન લઈ લો તો જે જોઈએ છે તે આવી જશે, અને એકમાંથી માઈનસ બીજામાંથી માઈનસ, આ માઈનસ પ્લસ થઈ જશે. એટલે આપણો આન્સર a - b, b - c અને c - a જે આપણું RHS છે. હવે એટલું ધ્યાન રાખવાનું કે સૌપ્રથમ જ્યાં 1 1 1 હોય ત્યાં એક 1 ને પકડી બાકીના બે 1 શું કરી દેવાના? 0. હવે 0 થઈ જાય પછી કંઈક ના કંઈક કોમન નીકળતું હશે. જેમ આમાં કોમન નીકળ્યું b - a અને c - a, કંઈક ના કંઈક કોમન નીકળતું હશે. એ કોમન કાઢી અને નિશ્ચાક છોડ દો એટલે આપણો આન્સર. બસ 3 સ્ટેપ. એટલે તો 0 0 0 કરો, પછી કોમન નીકળતું એ કાઢી નાખો અને પછી નિશ્ચાય છોડી દો એટલે આપણો આન્સર. ક્લિયર? આના જેવો જ એક નેક્સ્ટ એક્ઝામ્પલ છે અહીંયા, પણ થોડું ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ એવું કઈ છે નહીં, ખાલી સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવું પડે છે. જોઈએ આ આપણું LHS જોઈ શકો છો. પહેલી હારમાં 1 1 1 છે તો કોઈ પણ એક 1 ને પકડી બાકીના બે 1 શું કરી દેવાના? 0. એટલે ડાયરેક્ટ બાદબાકી. આપણે એક કામ કરીએ, પહેલી કોલમને બીજી અને ત્રીજી કોલમમાં બાદ કરીએ. તો પહેલી કોલમ 1 અહીંયા બાદ થાય 0, આ a અહીંયા બાદ થાય તો b - a, આ a³ અહીંયા બાદ થાય તો b³ - a³. શું કર્યું તમે? c2 માં ચેન્જ થયું તો c2 ચેન્જ. શું ચેન્જ થયું? તો કે c2 - c1 કર્યું છે તો c2 - c1. બરાબર. હવે c2 માં ચેન્જ થયો ને તો આપણે c2 સિવાય ત્રીજી કોલમમાં તો ચેન્જ કરી શકીએ ને આના સ્ટેપમાં. તો એ કરીએ. શું? તો કે પહેલી કોલમને ત્રીજી કોલમમાં પણ બાદ કરી દઈએ. તો બાદ કરીએ 1 - 1 તો કે 0, આ a બાદ થાય તો c - a, આ a³ અહીંયા બાદ થાય તો c³ - a³. કઈ પ્રોસેસ થઈ? આ ક્યાં ચેન્જ થયો? તો કે c3 માં. શું ચેન્જ કર્યું તમે? તો કે c3 - c1 કરી દીધું. આ એક સ્ટેપ પૂરું, 0 0 લાવી દીધું. હવે શું જોવાનું? કાઈક કોમન નીકળતું હશે તો શું કોમન નીકળે છે તે જોઈએ. જો આમાં તે કોમન નીકળતું હતું તો આપણે કોલમમાં જોઈએ. હારમાં પ્રોસેસ કરી હોય ને તો હારમાંથી કંઈક કોમન આવશે. તમે સ્તંભમાં પ્રોસેસ કરી છે તો સ્તંભમાંથી કંઈક કોમન આવશે. તો આમાં તમે જુઓ બીજી સ્તંભમાં
આના અવયવ પર શું થાય b ક્યુબ માઈનસ a ક્યુબ b ક્યુબ માઈનસ a ક્યુબ આપણી પાસે અવયવ છે b માઈનસ a ઇન્ટુ બીજા કાઉન્સમાં b સ્ક્વેર પ્લસ ba પ્લસ a સ્ક્વેર આપણી પાસે x ક્યુબ માઈનસ y ક્યુબ નું વિસ્તરણ છે x ક્યુબ માઈનસ y ક્યુબ કયું તો કે x માઈનસ y ઇન્ટુ બીજા કાઉન્સમાં x સ્ક્વેર પ્લસ xy પ્લસ y સ્ક્વેર છે ને તો એનો અહીંયા ઉપયોગ છે જો b આનું શું લખાય b માઈનસ a પછી શું વધે તો કે b સ્ક્વેર પ્લસ ab પ્લસ a સ્ક્વેર વધે ને તો બીજી કોલમમાંથી હું b માઈનસ a કોમન લઉં તો શું વધે જો અહીંયા 0 અહીંયા 1 અને અહીંયા તો જે બીજો કાઉન્સ છે તે b સ્ક્વેર પ્લસ ba પ્લસ a સ્ક્વેર ખ્યાલ આવશે આ જ રીતે ત્રીજી કોલમમાં આના અવયવ શું થાય બોલો જોઈએ યસ c માઈનસ a પછી c સ્ક્વેર પ્લસ ca પ્લસ a સ્ક્વેર થાય ને તો હું આમાંથી ત્રીજી કોલમમાંથી c માઈનસ a કોમન લઈ શકું તો હું c માઈનસ a કોમન લઉં શું વધ્યું 0 1 અને c સ્ક્વેર પ્લસ ca પ્લસ a સ્ક્વેર વધ્યું કે નહીં તો બીજું સ્ટેપ પૂરો હવે શું કરી દેવાય નિશ્ચાયક છોડી દેવાનું જો તો નિશ્ચાયક ક્યાંથી છોડવો સિમ્પલ પડશે પહેલી હારમાંથી આ પહેલી હારમાં 2 0 છે તો અહીંથી નિશ્ચાયક છોડીએ ત્યાં તો ચિહ્ન પ્લસ જ આવશે તો એની હાર અને સ્તંભ આપણે દબાવી દઈએ તો આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર તો આ બેનો ગુણાકાર શું થાય જો c સ્ક્વેર પ્લસ ca પ્લસ a સ્ક્વેર હવે માઈનસ આ બેનો ગુણાકાર પણ આગળ માઈનસ હોવાથી અંદરના બધા પ્લસ કેવા થઈ જશે માઈનસ માં કન્વર્ટ થઈ જાય ને તો શું થાય જો માઈનસ b સ્ક્વેર માઈનસ ba અને માઈનસ a સ્ક્વેર થાય ને માઈનસ ખબર પડી તમને આ ઓકે તો જો આ a સ્ક્વેર પ્લસ છે અને આ a સ્ક્વેર માઈનસ છે ઉડી જશે a સ્ક્વેર કેન્સલ આ બે કાઉન્સ તો એમના એમ છે હવે આમાં શું વધ્યું તો કે આ a સ્ક્વેર તો જતું રહ્યું છે એના સિવાય જે ચાર પદ વધ્યા એ ચાર પદમાં સ્ક્વેર વાળા પદ સાથે અને સ્ક્વેર વગરના પદ સાથે તો આ સ્ક્વેર વાળા પદ સાથે રાખ્યા અને આ સ્ક્વેર વગરના પદ સાથે રાખ્યા ઓકે હવે આ બે કાઉન્સ ફરી એમના આમાં c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર c માઈનસ b અને c પ્લસ b હવે પડી જાય આ બંનેમાંથી a કોમન તો c માઈનસ b વધ્યું હવે આખામાં જો આ બે કાઉન્સ તો એમના જ છે આમાં તમે જોઈ લો c માઈનસ b અને c માઈનસ b કોમન હવે ને તો શું વધ્યું અહીંયા c પ્લસ b અને અહીંયા પ્લસ a c પ્લસ b પ્લસ a ટોટલ સાદરો પપાઈ ગયું હવે આપણે જે RHS જોઈએ છે એ અહીંયા જોઈએ ચેન જ હશે ચક્રીય હશે a થી b b થી c c થી a છે a થી b b થી c અને c થી a આ તો ત્રણનો સરળ છે એ તો હોય જ ચેન છે કે નહીં એ જોઈ લઈએ જો અહીંયા b માઈનસ a છે આપણે તો a માઈનસ b જોઈશે એટલે શું કરવું પડશે માઈનસ કોમન એક માઈનસ કોમન લીધું યાદ રાખજો પછી આ a માઈનસ b તો આવી ગયું ચલો માઈનસ કોમન લીધું એટલે a માઈનસ b આવી ગયું હવે b માઈનસ c તો અહીંયા શું છે c માઈનસ b એટલે બીજો માઈનસ કોમન લેવો પડશે આ બે માઈનસ કોમન લીધા તો આ b માઈનસ c થઈ ગયું b માઈનસ c પછી શું આવવું જોઈએ c માઈનસ a તો c માઈનસ a તો છે જ તો એ તો છે જ એના પણ આ a પ્લસ b પ્લસ c હવે બે માઈનસ કોમન લીધા તો માઈનસ માઈનસ પ્લસ એટલે અહીંયા પ્લસ ચિહ્ન આગળ છે તો શું આવી ગયું જો a માઈનસ b b માઈનસ c c માઈનસ a અને a પ્લસ b પ્લસ c આપણે જે જોઈતું હતું તે આવી ગયું થાય ને તો મિત્રો આ એક બહુ મસ્ત એક સિમ્પલ એક્ઝામ્પલ પણ એક હોમ બનાવવા ટ્રીક છે જે તમે વિચારી શકો એટલે હિન્ટ છે ખાલી યાદ રાખવાની હિન્ટ કે જ્યાં 1 1 1 જે હાર કે જે સ્તંભમાં હોય એમાંથી કોઈ એક 1 ને પકડી બાકીના બે માં બાદ કરી દેવાના એટલે એ બે 0 થઈ જાય આ પહેલું સ્ટેપ બીજા સ્ટેપમાં 0 0 થઈ જાય પછી જે હારમાં તમે પ્રોસેસ કરી હોય તો હારમાંથી કંઈક ના કંઈક કોમન નીકળશે જેમાં આમાં તમે જોયું જો સ્તંભમાં તમે પ્રોસેસ કરી હશે તો સ્તંભમાંથી કંઈક ના કંઈક કોમન નીકળતું હશે તો આ બીજો સ્ટેપ છે કોમન લઈ લેવાનો અને ત્રીજો સ્ટેપ નિશ્ચય છોડ દો જ્યાંથી સિમ્પલ પડે ત્યાંથી બરાબર તો આ 1 1 1 માટે યાદ રાખવાની આ એક ટ્રીક છે એ ખાસ ધ્યાન રાખો ઓકે લખી લો હવે